બીવાની જરૂર નથી. મને ખબર છે કે તું ડ્રગ્સ લે છે, દારૂ પીવે છે, ગાંજો પીવે છે. હા, આ બધી વાતથી હું વાકેફ છું. ચિંતા નહીં કર. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? જો રવિ, મારો દીકરો આકાશ અને તું બંને ખાસ મિત્ર હતા. પણ જ્યારથી મારા દીકરા આકાશને ખબર પડી છે કે તું આ ગાંજો, ડ્રગ્સ અને આ દારૂના રવાડે ચડી ગયો છે, પછી એણે તારી સાથેની દોસ્તી તોડી નાખી છે. એ તારાથી દૂર થઈ ગયો છે. હા. આ વાત સાચી છે ને? હા. તો હવે તારે મારું એક કામ કરવું પડશે. મારું કામ એ પણ મારે કરવું પડશે? શું કામ છે તમારું? તું ભાનમાં તો છે ને? હું જે બોલું છું એ તને મગજમાં તો ઉતરશે ને? કાલ સવારે ભૂલી તો નહીં જાય ને? હા, નહીં ભૂલું. બોલો ને, શું વાત છે તમારી? હા, તો મારા દીકરાને તારે દારૂના રવાડે ચડાવવાનો છે, ચરસ, ગાંજો અને આ ડ્રગ્સ લેતા શીખવાડવાનું છે, અને જુગાર અને સટ્ટો રમતા પણ શીખવાડવાનું છે. શું વાત કરો છો તમે? તમે આકાશના મમ્મી થઈને? એ બધું છોડી દે તું. હું આકાશની મમ્મી થઈને આકાશને કેમ આવા રવાડે ચડાવું છું એ બધું વિચારવાનું તું છોડી દે. પૈસાનું નામ સાંભળ્યું છે તે? હા, જે પૈસા તને ડ્રગ્સ લેવામાં કામ લાગશે, આ તારા મોજ શોખ પૂરા કરવામાં કામ લાગશે. 10,000 રૂપિયા આપું છું આ કામ કરવાનું, અને જો આ કામ થઈ જશે તો બીજા પૈસા પણ તને મળતા રહેશે. ઠીક છે, તને પૈસા ના જોતા હોય તો પછી હું રજા લઉં. અરે એક મિનિટ. હું ના નથી પાડતો. હા, આની માટે તો હું જીવું છું. હા, જો પૈસા મારી પાસે હશે ને તો હું આ નશો કરી શકીશ. અને આ નશામાં એવો જાદુ છે ને, શું વાત કહું તમને. તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. હા, આકાશને આ બધી લતે ચડાવવાનું છે ને. જો કામ નહીં થાય ને તો રૂપિયા પાછા લેતા મને બહુ સારી રીતે આવડે છે. અરે ના, હજી તું મારી ઓળખાણને ઓળખતો નથી. તું ક્યાંથી આ બધું લાવે છે ને, એ બધું શોધતી પોલીસ તારી પાસે આવશે. એટલે પૈસા લઈને મારું કામ તો તારે કરવું જ પડશે. અરે ચિંતા ના કરો. હા, પૈસા મને આપી દો, તમારું કામ થઈ જશે. ઠીક છે, મારું કામ થઈ જશે ને તો તારું કામ પણ થતું રહેશે. સારું, ચાલ હવે હું રજા લઉં છું. વળી પાછું આ તારા અડ્ડામાં મને કોઈક જોઈ જશે ને તો એને એવું લાગશે કે મેં આ બધું ચાલુ કર્યું છે. સારું, ત્યારે આવજે. હા. હા, જો ને વાતાવરણના હિસાબે શરદી થઈ ગઈ છે. બેટા, તું તારા મિત્રને મળવા કેમ નથી જતો? કયો મિત્ર? અરે, હું રવિની વાત કરું છું. રવિ ને? હા, રવિને હું મળવા નથી જતો કારણ કે તમારા લોકોની દોસ્તી તૂટી ગઈ છે. તમે લોકો કદાચ એકબીજા સાથે નહીં બોલતા હોય એટલે. બાકી આખો દિવસ તું ઘરમાં રવિ કરતો હતો અને હવે રવિનું નામ લેવાનું જ બંધ કરી દીધું છે. એવું નથી, પણ રવિની આદત ખરાબ છે. બધા ખરાબ દોસ્તારો સાથે રહે છે, એટલે પપ્પાએ જ મને ના પાડી છે કે એની સાથે વાત ન કરતો. આ તો કેવી વાત કરે છે? હા, અરે
ગમે એમ તો એ તારો મિત્ર છે, આવી રીતે થોડી દોસ્તી તોડી નખાય. મિત્રતા તો મિત્રતા કહેવાય ને બેટા. હું તો કહું છું કે તારે એને મળવું જોઈએ. એક કામ કર ને, તું એને મળવાનું ચાલુ કર. ધીમે ધીમે એની સાથે સંબંધ વધાર. બની શકે કે એ આમાંથી બહાર આવી જાય. મમ્મી, આ શું વાત કરો છો તમે? હે દારૂડિયો છે, એની સાથે તમે રહેવાની વાત કરો છો? હા, સાચી વાત છે. જુઓ, એને મેં એટલા માટે છોડ્યો છે કે મેં એને કહ્યું છે કે તું આ બધા વ્યસન છોડી દે. હું તારો મિત્ર સાચો, પણ તું આ બધું મૂકી દે ને તો. જો બેટા, મિત્ર ગમે તેવો હોય, મિત્ર મિત્ર કહેવાય. અને એ કરે છે એ કામ ખોટું છે, હું માનું છું, પણ એની સાથે બેસવાથી કઈ આપણે ખરાબ થઈ જાય એવું ન હોય. એટલે તું એને મળવાનું ચાલુ રાખજે, એને મળજે, એની સાથે રહેજે, એના વિચારોમાં થોડો ફેરફાર લાવવાની કોશિશ કરજે. મમ્મી, આ શું બોલો છો? તું ચૂપ રહે ને, હું વાત કરું છું ને. હા, અને જ્યારે મા દીકરો વાત કરતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. ઘરના કામ પતાવ જા. અને આજે ભલે બોલી, આજ પછી જો વચ્ચે બોલી છે ને તો ચાંદર. આ મારા મનમાં પાપ નથી એની માટે, પણ વાત કાપી નાખીને એટલે ગુસ્સો આવી ગયો થોડો. રવિ મળ્યો હતો તમને? ના, રવિ નહીં. રવિ શું કામ મળે મને? હા, કઈ વાંધો નહીં. તમે કહો છો તો હું એને મળીશ અને એને સુધારવાની કોશિશ કરીશ. પણ દોસ્તી ક્યારેય નહીં તોડે. હા, ક્યારેય નહીં તું. બસ એટલે જ મને મારો દીકરો વાલો વાલો લાગે છે. સારું, હવે તું તારું કામ પતાવ, હું મારું કામ પતાવું. મમ્મીએ કોઈ દિવસ નહીં ને આજે આ રવિની વાત કેમ કરીએ છે? મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? મમ્મી, મને રીના ભાભી એમ કહ્યું કે તમે આકાશભાઈને રવિ જેવા ખરાબ માણસ સાથે દોસ્તી કરવાનું કહ્યું. આ મને કંઈ સમજાયું નહીં. આ બાબતે મારે કોઈ વાત નથી કરવી, એટલે હવે મને કંઈ પૂછતે નહીં. પણ મમ્મી, મને જણાવો ને, મારે જાણવું છે કે તમે એવું શું કામ કર્યું. મેં તને કીધું ને, આ જાણવાની કોઈ જરૂર નથી એમ. હા, એક વાતમાં સમજ નથી પડતી તને? પણ મમ્મી, તમે સમજતા કેમ નથી કે રવિ ખરાબ છોકરો છે, તો પછી આકાશભાઈની દોસ્તી એની સાથે શું કામ કરવા માંગો છો તમે? તારે સાંભળવું છે ને? હા, મારે સાંભળવું છે. તો સાંભળ. આકાશ મારો સોતેલો દીકરો છે અને હું એને મારો સગો દીકરો આમાંય નથી ગણતી. મને એની પ્રત્યે ઝેર છે. જો આકાશના નામે તારા પપ્પા આ બધી સંપત્તિ કરી દેશે તો તારા હાથમાં કઈ નહીં આવે. અરે તારે અને મારે આ ઘરની બહાર નીકળી જવાનો વારો આવશે. હું એવું નથી ઈચ્છતી. એટલે જ આકાશને ઊંધા રવાડે ચડાવીને આ બધી મિલકત હું તારા નામે કરી દેવા માંગુ છું, જેથી કરીને આ ઘરમાં આપણે બંને રાજ કરી શકીએ. બસ એની સિવાય બીજું કોઈ કારણ નથી. એટલે હવે પછી આ બાબતે મને કોઈ સવાલ જવાબ નહીં કરતી. મમ્મી, તમે આ શું બોલો છો? આકાશભાઈ તમારો સોતેલો દીકરો છે? મને તો આ માનવામાં જ નથી આવતું મમ્મી. તને માનવામાં આવે કે ના આવે, આ વાત અહીંયા જ દબાઈ દેવાની છે. તારે જાણવું તું ને એટલે મેં કારણ આપી દીધું. અને હા, હદ કરતા વધારે સારા બનવાની જરૂર નથી. સોતેલો ભાઈ છે ને તો એને સોતાલાની જેમ જ રહેવા દેજે. પોતાનો સગો ભાઈ માનવાની ભૂલ નહીં કરતી, સમજી? મમ્મી, તમે આવું કઈ રીતે કહી શકો, કઈ રીતે બોલી શકો? મને તો એ જ નથી સમજ પડતી. એ તમારો સોતેલો તો સોતેલો દીકરો તો છે ને, તો તમે આવું ના કરી શકો. એ તમને માં ગણે છે મમ્મી. અરે એ મને એની માં સમજે છે ને, પણ હું તો એને મારો દીકરો નથી સમજતી. અરે એને જોઉં છું ને તો ગુસ્સો આવે છે મને. મારું ચાલે તો ન કરવાનું કરી નાખું, પણ મારા હાથની વાત નથી. મેં કીધું ને એમ જ તારે કરવાનું છે. બસ હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. મારો મગજ જાય ને એ પેલા નીકળી જા મારા રૂમની બહાર. હવે આ રડવાનું બંધ કર ને સીધું મોઢું કરીને બહાર જા.
રવિ અહીંયા શું કરે છે? આકાશ આકાશ તું અને એ પણ અહીંયા હા, ઘણા સમય પછી હા મારા ભાઈ. આ તને જોઈને બહુ ખુશી થઈ, બહુ ખુશી થઈ મારા ભાઈ, બહુ ખુશી થઈ, બહુ મજા આવી હા. અરે બહુ મજા આવી મારા ભાઈ. તું આવ્યો ને આમ બહાર આવી ગઈ મારા ભાઈ. જો રવિ, હું તને મળવા માટે જ આવ્યો છું, પણ તું મારો પાક્કો મિત્ર છો ને? એમાં થોડું કેવું પડે, હું તારો પાકો, એકદમ પાકો મિત્ર. તો પછી તારા મિત્રને એક સાચો જવાબ આપીશ. જો જવાબ બોલ ને, શું વાત છે? શું પૂછવું છે તારે મને? બોલ. મારા મમ્મી તને મળવા માટે આવ્યા હતા, હા કે ના? બોલ ને. હા હા આવ્યા હતા. રવિ, તો પછી તું મને કહીશ કે એમને તને શું વાત કરી અને એ શું કામ તને મળવા માટે આવ્યા હતા? છોડ ને મારા ભાઈ, છોડ ને વાત. તું ઘણા દિવસે આવ્યો છે તો બેસ ને, આપણે શાંતિથી બેસીએ અને બેસીને વાતો કરીએ. ચાલ. બેસીને વાત પછી કરીશ. પહેલા તું મને જવાબ આપ કે તારી સાથે શું વાત કરી એમણે? શું કામ મળવા આવ્યા હતા તને? તું મને નહીં કહે. રવિ, જે કંઈ પણ વાત હોય પ્લીઝ મને કરી દે. પણ અરે પણ શું વિચારે છે તું? તું મને પાકો મિત્ર માને છે ને? તો પછી તારા મિત્રને તું વાત નહીં કરે? સારું, તો સાંભળ. તારા મમ્મી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું, મને કહ્યું કે તું અરે જલ્દી બોલ ને, આટલું બધું યાદ કરવું પડે એમ છે? ના ના, હવે મારું માથું બહુ દુખે છે. એણે કીધું હતું કે આકાશને છે ને તારી જેવો બનાવવાનો છે. એટલે કે દારૂ, ડ્રગ્સ અને બધા જ નશા પણ કરાવવાના છે અને જુગારી પણ બનાવવાનો છે. એકદમ આવારા કરી દેવાનો છે. એને પૂછ્યું હોય કે શું કામ? મેં પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એણે કીધું કે તારે આ જાણવું જરૂરી નથી અને પૈસા પણ આપ્યા હતા. શું? હા, અને તને તો ખબર જ છે ને કે મને કોઈ પૈસા આપે તો હું એ કામ કરવા માટે તૈયાર થઈ જાઉં છું. તો ઠીક છે, તો તારું કામ કર ને. એટલે કે મારા મમ્મીની જો ઈચ્છા હોય તો હું એની ઈચ્છા પૂરી કરીશ. લાવ, અત્યારે તારી પાસે શું છે? રહેવા દે ને ભાઈ. આ વસ્તુ સારી નથી. સારી કે ખરાબ એ હવે મારે નથી વિચારવાનું. જેમને વિચારવાનું હતું એમને તો વિચારી લીધું છે ને. તો પછી બસ, મેં પણ વિચારી લીધું કે હવે હું શું કરીશ. જલ્દી મને આપ, તારી પાસે જે કંઈ પણ હોય આપ. ડ્રગ્સ છે. એટલું બધું ના લે એટલું બધું. ભાઈ,
રવિ હજી આપ ના પ્લીઝ આપ ને. નહીં નહીં અરે હું કહું છું ને મને આપ. અરે ના ના વધારે ના લેવાય, આપણા જીવ ઉપર જોખમ આવે. અરે હવે છોડ ને તું, જે થવાનું છે થઈને રહેશે. લાવ. ના અરે પણ રવિ તું સમજતો કેમ નથી? અરે, નહીં રહેવા દે મારા ભાઈ, એવું લાગશે તો પછી લેજે. પછી નહીં, આજે હું બધો નશો કરી લેવા માંગુ છું, કઈ જ બાકી નથી મૂકવું. તો ઠીક છે, ચાલ તું મને તારા દારૂના અડ્ડા પર લઈ જા, હું દારૂ પણ પીશ. ચાલ ચાલ મારી સાથે, અને જુગાર જ્યાં પણ રમતા હોય ને ત્યાં પણ લઈ જા. આજે હું જુગાર પણ રમીશ. ચાલ મારી સાથે, ચાલ ને મારી સાથે ચાલ. આજે હું છે ને બધો નશો કરીશ, જુગાર પણ રમીશ, અને મારા ભાઈ હા હું પણ તારી જેવો જ બની જઈશ, તારો સથવારો બનીશ. આજ પછી તું એકલો નહીં, હું પણ તારી સાથે છું. ચાલ. આકાશ કેમ નથી આવ્યા હજુ? આકાશ, હવે આવો. આકાશ, તમે દારૂ પીધો છે? તમને પૂછું છું. હા દારૂ પીને આવ્યા છો? હા સારું. અને હા, રવિ પાસે પાવડર હતો, પાવડર બહુ મજાનો હતો. હા બહુ મજા આવી. આકાશ, હા શું કર્યું તમને? તમને શરમ આવી જોઈએ. ખબર ને તમે બહારનું પાણી પણ નહોતા પીતા, અને તમે આજે ડ્રિંક કરીને આવ્યા છો. તો શું કરું, તું જ કે ને. હા હા, મેં તો યાજ્ઞાનું પાલન કર્યું છે. કોને યાજ્ઞા આપી પૂછીશ નહીં. માય મમ્મી ઈચ્છે છે કે હું વ્યસન કરું, નશો કરું, અને બસ આ નશામાં ને નશામાં બરબાદ થઈ જાઉં. મમ્મી શું કામ આવું કરે છે એ જ નથી સમજાતું. સાવકી માં છે ને, ક્યારેય પોતાનો દીકરો નહીં સમજે મને. હું એને માં સમજુ છું, પણ એ દીકરો નહીં સમજે મને. એટલે જ મેં નક્કી કરી લીધું છે કે હવે હું રોજે પીને આવીશ. ના, હા, આ ઘરમાં આજ સુધી પપ્પા કહેતા હતા એમ કરતો હતો ને, પણ હવે એમની ઈચ્છા પૂરી કરીશ. એને લાગવું જોઈએ કે મેં એમનું ધાર્યું કર્યું, રવિનો સંઘાત કર્યો, રવિની જેમ ગમે ત્યાં પડ્યો રહીશ. નહીં, તમે દારૂ નહીં પીવો. હું તમને રવિ સાથે પણ નહીં રહેવા દઉં, અને તમને દારૂ પણ નહીં પીવા દઉં. તું નહીં રોકે મને, તું નહીં રોકે મને. હવે મારે શું કરવું એ મારે જોવાનું છે. રોજે આમ જ આવીશ, આવી જ હાલતમાં. એટલે તમે મારી વાત પણ નહીં માનો? કોઈની વાત નહીં માનો, મમ્મીની વાત જ મને માન્ય લાગે છે. બસ એ જ માનીશ. સરખા સુઈ જાઓ.
કઈ મૂંઝવણમાં છે? કોઈ ચિંતામાં એવું લાગે છે. શું વાત છે? હા પપ્પા, મને મને આકાશની ચિંતા સતાવે છે. એ રાત્રે દારૂ પીને આવ્યા હતા. શું? આકાશ દારૂ પીને આવ્યો હતો? શું વાત કરે છે તું? હા પપ્પા, તમને તો ખબર છે ને આકાશ કેટલા સમજદાર હતા. એ બહારનું પાણી પણ નહોતા પીતા, અને એ માણસ હવે દારૂ પીને ઘરે આવે છે. અરે પણ આ કઈ રીતે શક્ય બને? મને પણ ખબર છે કે આકાશ કોઈ દિવસ બહાર નહીં ચા કે પાણી નથી પીતો, અને તું કહે છે કે દારૂ પીને આવ્યો? અરે આ તો માનવામાં નથી આવતું. મને પણ માનવામાં નથી આવતું પપ્પા, પણ હું માની ગઈ. ખબર નહીં આ બધું શું થઈ રહ્યું છે. બેટા, તું ચિંતા નહીં કર. હું એને મળી લઈશ અને જાણી લઈશ કે આવું શું કામ કરે છે. પપ્પા, ભાભી, શું વાત છે? બેટા, આ રીનાવાવ કહે છે કે આકાશ દારૂ પીને આવ્યો હતો. મને તો એ નથી સમજાતું કે આ છોકરો કોઈ દિવસ કોઈ વ્યસન નથી કરતો, આવું કરી શકે. બેટા, તું ક્યાં ખોવાઈ ગઈ? તું શું વિચાર કરે છે? કઈ નહીં પપ્પા, એ તો બસ આમ જ. બેટા, તારા મનમાં પણ કંઈક વાત તો છે જ. મને કે શું વાત છે? પપ્પા, જો હું તમને કહીશ ને તો તમારા પર પહાડ તૂટી આવશે. કેમ? પણ એવી તો કઈ વાત છે કે મારા પર પહાડ તૂટી આવે? એક કામ કર, તું ચિંતા નહીં કર, જે હોય તે ખુલ્લા દિલે મને કહી દે. હા, તું સાંભળો. આજે હું મમ્મી પાસે ગઈ હતી, મમ્મીને એ પૂછવા માટે કે આકાશભાઈને રવિ જેવા ખરાબ માણસની દોસ્તી કરવા માટે શું કામ કહ્યું. ત્યારે મને ખબર પડી કે આકાશભાઈ તો એમનો સોતેલો દીકરો છે. મને તો નવાઈ લાગે છે કે તારી મમ્મી આવું કર્યું. હા પપ્પા, મને પણ ત્યારે કઈ સમજ નહીં પડી. હું પણ મમ્મીને આ જ સવાલ પૂછતી રહી કે મમ્મી, આવું ન બની શકે. પણ મમ્મીએ કહ્યું કે આ વાત એકદમ સાચી છે. આકાશ એમનો સોતેલો દીકરો છે. અને મમ્મીએ એ પણ કહ્યું કે મમ્મી આ બધું એટલા માટે કરે છે જેથી કરીને તમે આકાશભાઈનો વિરોધ કરો અને એમની બધી મિલકત એમના નામે કરવા બદલે મારા નામે કરી દો. બેટા, તું આ બધી વાતને મન પર નહીં લેતી. હું તારી મમ્મીને મળીશ અને હું પૂછી લઈશ, અને જે કહે છે ને એ આકાશ સાથે હું ખોટું નહીં થવા દઉં. તું ચિંતા નહીં કર. હા પપ્પા. રવિ, દિવસે ને દિવસે મારી ચિંતા વધતી જાય છે. હા બેટા, સવારના તો હું નાસ્તો નથી કરતો, બપોરનું જમવાનું નથી જમતો. અરે તે તારી શું હાલત કરી નાખી છે તને ખબર છે? બેટા, આ પાયલ તને છોડીને ગઈ ત્યારથી તું દારૂના રવાડે ચડી ગયો. એ તો ઠીક હતું, પણ હવે એની યાદમાં તે ખાવા પીવાનું પણ છોડી દીધું. બેટા, તું વાતચીત નથી કરતો, ઘરમાં ગુમસુમ બેસી રહે છે. હું સાચે ડરી જાઉં છું. તારા સિવાય મારો કોઈ આધાર નથી બેટા. તું આ બધી લત છોડી દે. હા મમ્મી,
મારી વાત હા તમારી વાત એકદમ સાચી છે કે પાયલ મને છોડીને ગઈ ને એ પછી હું નશો કરતો થઈ ગયો પણ આજે તો છે ને આજે તો બહુ ઉદાસ છું. બેટા ઉદાસ ઉદાસ તો હું તને ઘણા સમયથી જોઉં છું. આ પાયલ ગઈ પછી ક્યારે તું હસ્યો જ નથી. તારા ચહેરાનું નૂર એની સાથે જતું રહ્યું બેટા. પણ આજે તું ઉદાસ છે એનું કારણ શું છે? બોલ ને બેટા. મમ્મી હા આજે ઉદાસ છું ને એનું કારણ પાયલ નથી. તો આજે ખરેખર બેટા તારી હાલત બહુ ખરાબ લાગે છે. મને નથી સમજાતું તું કયા કારણે ઉદાસ છે. પાયલ મળી કે પછી કોઈ તારો મિત્ર મળ્યો કે કોઈ એવી વાત બની બેટા કે જેથી તું આમ છે? બોલ ને બેટા. મમ્મી આજે ઉદાસ છું કારણ કે આકાશના મમ્મી આવ્યા હતા મારી પાસે. આકાશના મમ્મી? આ તારો મિત્ર આકાશ? હા તો શું થયું એમાં? એના મમ્મી એટલે એમની તબિયત સારી છે ને? કે ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? ના. તો તમને તો ખબર જ છે ને કે જ્યારથી મેં આ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુઓ રમવાનું ચાલુ કર્યું છે ત્યારથી આ આકાશે મારી સાથે મિત્રતા તોડી નાખી છે. એ મને મળવા પણ નથી આવતો. હા પણ તો ઉદાસીનું કારણ શું છે એ કે ને. હું કંટાળી હવે આ તારી વાતથી. બોલ ને શું કામ ઉદાસ છે? હા કહું છું મમ્મી, કહું છું. આજે આકાશના મમ્મી આવ્યા હતા અને એ મને કહેતા હતા કે તારે આકાશને તારી જેવો બનાવવાનો છે. શું? એટલે આ તું જેમ નશો કરે છે ને આવી રીતે રહે છે એવી વાત કરીને ગયા? હા મમ્મી, એવું ઈચ્છે છે કે મારી જેમ આકાશ પણ આ ગાંજો, દારૂ અને બધા નશા અને જુવારી બની જાય. ખરેખર આકાશની મમ્મી આવું વિચારે છે એ પણ પોતાના દીકરા માટે? બેટા કોઈ માં પોતાના દીકરા વિશે આવું કેવી રીતે વિચારી શકે? પણ હા, આકાશની મમ્મી સગી નહીં ને સોતેલી છે. પણ જો બેટા મને ખબર છે કે દીકરા અવરા રસ્તે ચડે ને તો માની શું હાલત થાય. તું મહેરબાની કરજે હો, આકાશને આવડે રસ્તે નહીં ચડાવતો, તારા જેવો નહીં બનાવતો બેટા. કારણ કે હું તો રોજ આ પરિસ્થિતિની સામે ઝઝૂમી રહી છું. હું આકાશને એવી રીતે નહીં જોઈ શકું. બહુ સારો અને સંસ્કારી છે છોકરો, એને આ હાલતે નહીં ચડાવતો. અને સાંભળ, મને જો એની મમ્મી મળશે ને તો હું એમને કહીશ કે દીકરાને આવા રસ્તે ન ચડાવાય. ચાલ ને બેટા થોડું જમી લે. મમ્મી, તમને એક વાત કહું? હા બોલ. મમ્મી, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પ્લીઝ આકાશભાઈને આવા રસ્તાએ ના મોકલો.
તમે એમને રવિ સાથે દોસ્તી ન કરવા દો. તમને તો ખબર છે ને કે આકાશભાઈ કેટલા સીધા છે. એ બહારનું પાણી પણ નતા પીતા અને હવે ઘરમાં દારૂ પીને આવે છે. થઈ ગયું તારું? હા, હું ઈચ્છું છું કે એ દારૂ પીવે, ડ્રગ્સ લે, અરે ગાંજા અને ચરસના રવાડે ચડી જાય, એની જિંદગી બરબાદ થઈ જાય ને બસ એને નજર સામે તડપતો જોઈને મારા જીવને સુકૂન મળે. સમજી? મમ્મી, આ તમે શું બોલો છો? હા મમ્મી, હું એ જ કહું છું. તમે પ્લીઝ આકાશની સાથે આવું ન કરો મમ્મી. મમ્મી, હું તમારી સામે બે હાથ જોડું છું. શું કામ ને તમે આવું કરો છો? શું કામ? મારે જે કરવું છે ને એ તો હું કરીને જ રહીશ. આને તો કહી દીધું છે, હવે તને પણ કહું છું. આકાશની જિંદગી હું બરબાદ કરી નાખીશ. દારૂ, ડ્રગ્સ, જુગાર, સટ્ટો આ બધાના રવાડે ચડી જશે. પછી તું જો મારી નજરની સામે તડપતો હશે પણ એને કોઈ પાણીનું ટીપું પણ નહીં આપે. તું જોજે તો ખરી એની હાલત કેવી થાય છે. મારો સોતેલો દીકરો છે ને, શું કામ મને એની પ્રત્યે લાગણી હોય? હા મમ્મી, જો તમે આવું કર્યું ને તો બધી વાત પપ્પાને કરી દઈ. તમે છે ને માં કહેવાને લાયક જ નથી. મને ધમકી મારે છે તું? હા, મને ધમકી મારે છે? શું કીધું? પપ્પાને કહી દઈશ? મમ્મી જા કહી આવ તારા પપ્પાને. મમ્મી બસ, એટલું યાદ રાખજે, જો આ વાત તે કોઈને કરી છે ને તો આકાશને આટલો તો હેરાન કરું છું, વધારે હેરાન કરી દઈશ. અને ક્યાંક વધારે હેરાન કરવામાં રામ નામ સત્ય ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. હા તો મેં કીધું કહી દઉં, તમને એમ ન થાય કે મેં કીધું નહીં. મમ્મી, ભાભી તમે આમ રડો નહીં. આપણે પપ્પાને બધી જ વાત કરીશું. પ્લીઝ ભાભી, તમે આવી રીતે મૂંઝાઓ નહીં. ભાઈ જલ્દી મને પાવડર આપ. લાવ રવિ, પાવડર આપને મને ફટાફટ. આકાશ, તું અહીંયા? હા હું અહીંયા. તું લાવ ને, મને તલપ લાગી છે. તું ફટાફટ પાવડર દે મને. ના ભાઈ, હું નહીં આપું તને. તું રહેવા દે મારા ભાઈ. તારી માટે આ નશો કરવો ને એ યોગ્ય નથી. અરે ભાઈ તું સલાહ નહીં આપને. અરે મેં તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે, પણ તારી પાસે હજી સમય છે. તું અહીંથી નીકળી જા ભાઈ, પ્લીઝ. અરે હવે ક્યાં જાવ? વાત કરે છે, જે થવાનું હતું એ તો થઈને રહેશે. મારી મમ્મી જ મારી નથી, મારું સારું નથી વિચારતી અને એ તો મને બરબાદ કરવા જ માંગે છે ને. અરે ભાઈ, પણ તું તારા પપ્પા સાથે વાત કર ને. પણ આ વસ્તુ યોગ્ય નથી. મારે કોઈ સાથે વાત નથી કરવી. હવે એમને જે જોઈતું છે ને એ મારે કરીને રહેવું છે. એ મને મીઠું ઝેર આપે એના કરતાં સારું છે ને હું આ નશામાં જ પડ્યો રહું, જેથી કરીને મને કંઈ જ યાદ ન રહે. અરે મારા ભાઈ, આના કરતાં ઝેર સારું. હા તો રોજ મરવાનું થશે. રેવા દે. અરે તું અત્યારે આ પછી અડ્ડે પણ જવાનું છે. અડ્ડાની જે મજા છે ને એ અહીંયા નથી આવતી. ત્યાં જઈને પછી દારૂ પીશું, જુગાર રમશું. હા જે કંઈ પણ છે ને બધું જ બરબાદ કરી નાખવું છે. કંઈ બચવું ના જોવે. તું લાવ ને, લાવ. ભાઈ રેવા દે. છોડ મોબાઈલ લાવ તારો. રેવા દે ને ભાઈ, હજી તને સમજાવું છું. તું રેવા દે. કાર્ડ આપ ફટાફટ. રેવા દે કહું છું ને, કાર્ડ આપ. ભાઈ પ્લીઝ રેવા દે. તું હવે કઈ ન બોલે તો વધારે સારું છે. હા ચાલ પકડ.
રેવા દે ભાઈ. લે માર. હવે મજા આવી. આ નશામાં રહીએ ને તો જ સાલું કઈ છે ને આ મગજ કામ નથી કરતું અને બસ આપણે આપણી મજામાં રહીએ છીએ. ખરેખર તું આખો દિવસ આ જ કરે છે ને બહુ સારું છે. સાલી દુનિયાથી દૂર કઈ જ ભાનમાં નહીં. આપણને મજા આવે ને એ આપણે કરવાનું. ચાલ ભાઈ આપણે હવે અડ્ડે જઈએ. ચાલ ને ચાલ. બેટા આ કેટલા વાગ્યા છે? આકાશ હજી આવ્યો નથી? ના પપ્પા, રીના ભાભી પણ એ જ કહેતા હતા કે આકાશભાઈ હજી ઘરે જ નથી આવ્યા. મને તો લાગે છે કે એમના ફ્રેન્ડ રવિ સાથે જ હશે. અરે આ તો બહુ ખરી. આ છોકરો આટલો અવળી લઈને ચડી ગયો. હવે તો આનું કંઈક કરવું પડશે. એ જ પપ્પા, તમે જ કંઈક કરો. પપ્પા, મને તો બહુ ચિંતા થાય છે. આકાશ હજી સુધી ઘરે નથી આવ્યા. ખબર નહીં ક્યાં ગયા હશે. ક્યાં જાય? ઓલા રવિની સંગતે ચડી ગયો છે એટલે દારૂ પીને પડ્યો છે ક્યાંક ખૂણામાં. ચાલો ને પપ્પા, આપણે એમને શોધવા જઈએ. બેટા તારી વાત ખરી છે કે આપણે એને ગોતવા જઈએ, પણ તું મને એ કે આપણે એને ક્યાં ગોતશું? આપણને ખબર છે કે ક્યાંય પીવા ગયો હશે અને ક્યાં અત્યારે પડ્યો હશે? પપ્પા, તમે આકાશને ફોન કરો. મારો તો ફોન નથી ઉઠાવતા. એને પણ આટલી નથી ખબર પડતી કે આવા રવાડે નો ચડાય. આ દારૂ છે ને જિંદગી બરબાદ કરી નાખે, પણ એ સમજતા જ નથી. ભાભી, તમે આમ રડો નહીં. તમે ચિંતા ન કરો. આપણે ભાઈને આ દારૂની લત છોડાવી દઈશું. પણ તમે આમ નિરાશ ના થાઓ. હા બેટા, આ આશાની વાત ખરી છે. તું નિરાશ નહીં થા. હમણાં બહાર જાઉં છું ને તપાસ કરું છું. જોઈ ક્યાંક મળી જાય ને તને ઘરે લઈને આવું છું. તું ચિંતા નહીં કરતી. તમને જ મળવા આવતી હતી રાધાબેન. કેમ, શું કામ? થોડી વાત કરવી હતી તમારી સાથે. હા, તો ઘરે આવવાની કોઈ જરૂર નથી ને. હું અહીંયા મળી ગઈ ને. બોલો, શું વાત કરવી હતી તમારે મારી સાથે? સારું થયું તમારા ઘરે ન આવી, કારણ કે આમ પણ તમારા ઘરે આવવાની મારી હિંમત પણ નથી થતી. હા, તો ન જ થાય ને. તું કામની વાત કર. મને અહીંયા શું કામ ઊભી રાખી છે? શું કામ મારો રસ્તો રોક્યો છે તે? કોઈ માં પોતાના દીકરાનું અહિત કરી શકે? આ સવાલનો જવાબ છે તમારી પાસે? જો આ બધા ગ્રંથોના સવાલ મને ન પૂછીશ. આનો કોઈ જવાબ મારી પાસે નથી. અને તું કહેવા શું માંગે છે? સીધે સીધું કહે ને. એ જ મારા દીકરા રવિએ મને બધું કહી દીધું છે. કેવી માં છો તમે? હા, તમારા પેટે દીકરી છે, છતાંય આ દીકરાનું અહિત ઈચ્છો છો. હા, એને અવરા રસ્તે ચલાવો છો. મારા દીકરાને કહો છો કે તું જે સંગતમાં છે એ સંગતમાં મારા દીકરા આકાશને પણ લઈ લે. મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. કેમ? સત્ય પચતું નથી? એ તારે જે સમજવું હોય ને
એ તું સમજ. અને આ બાબતે મારે હવે કોઈ વાત નથી કરવી. મારો રસ્તો છોડ અને મને જવા દે. જવા દઈશ. તમારો રસ્તો હું રોકીને પણ શું કરીશ? પણ મને તો એ વાતનું ગર્વ છે કે મારો દીકરો નશામાં છે ને, છતાંય તમારા દીકરાને એ હાલતમાં નથી જોઈ શકતો કે નથી એની એવી હાલત કરવા માંગતો. પણ તમે માં થઈને કુમાતા બનો છો. મને તો એ નથી સમજાતું કે એક આ મિલકત માટે, આ તમારી પ્રોપર્ટી માટે, અને શાના માટે તમે આ બધું કરી રહ્યા છો? કારણ કે એ મારો સોતેલો દીકરો છે. મેં એને મારા પેટેથી જન્મ નથી આપ્યો, એટલે માં તરીકેની કોઈ લાગણી મને એ છોકરા ઉપર નથી. અને હા, કાલ સવારે એનો બાપ આ બધી મિલકત એના નામે કરી દેશે. અને મારી દીકરીનું શું? મારું શું? એ તો હું ક્યારેય નહીં થવા દઉં. એટલે જ મેં નક્કી કર્યું છે કે આકાશની જિંદગી હું વેર વિખેર કરી નાખીશ. ક્યાંય નો નહીં રહેવા દઉં એને. એ તો ઉપરવાળો જોશે, પણ હજુ પણ સમય છે તમારી પાસે. માની જાઓ ને તો વધારે સારું. જો સાંભળ, મારે શું કરવું શું ન કરવું ને એ મારે જોવાનું છે. તું તારા દીકરાને સંભાળજે, સમજી? અને આજે ભલે મારો રસ્તો રોક્યો, આજ પછી મારા રસ્તામાં આવવાની કોશિશ નહીં કરતી, નહીતર હું ભૂલી જઈશ કે તું મારા દીકરાના મિત્રની માં છે. કેવી સ્ત્રી છે, લાગણી જ નથી. સોતેલો તો સોતેલો, દીકરો તો ખરો ને. આકાશ, આકાશ, શું છે આ બધું? બેટા, તું નશો કરીને આવ્યો છે? હે? ના. અરે શું ના? આ તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે. અરે પપ્પા, આને નશો ના કહેવાય, આને તો જિંદગીની મજા કહેવાય. મજા. આકાશ, મને ખબર છે, અરે તને કોઈ જાતનું વ્યસન નહોતું. અરે પાન બીડી સિગરેટ તો ધાણા દાળ પણ નહોતો ખાતો, અને એક તો દારૂ પીને આવ્યો. આ બધું શું છે? હે બાપ, તમે પણ થોડું લેશો ને, થોડું, એટલે મજા જ આવ્યા કરશે. બધું ગમ દુઃખ બધું ભૂલાઈ જશે. ઘર પરિવાર આ બધાની ચિંતા પણ ભૂલી જશો. આકાશ, તું આ શું બકવાસ કરે છે? અને ઘર પરિવાર ચિંતા? અરે બેટા, તને આ ઘરમાં એવું તો શું દુઃખ છે કે તારે નશો કરવો પડે છે? દુઃખ? અરે તમે દુઃખની વ્યથા શું જાણો? જેના પર વીતતી હોય એ તમને શું કહી જાણે. એટલે તો કહેવા શું માંગે છે? કહેવા તો ઘણું માંગુ છું, પણ કહેવા નથી માંગતું. બેટા, તારા મનમાં જે હોય ને એ મને તો ખુલીને કહે, પણ આમ તો નશો કરીને આવે ને એ મને મંજૂર નથી બેટા. પપ્પા, હવે તો આવું જ રહેશે. તમે આટલા પૈસા ભેગા કર્યા છે કોના માટે? મારા માટે. અરે બેટા, હું ઉડાડીશ. હવે રોજે અલગ અલગ જગ્યાએ જઈશ, મારા દોસ્ત સાથે જુગાર રમીશ, અને જો એકાદ દાવ લાગી ગયો ને પપ્પા, તો આમ જો માલા માલ. નહીં બેટા, તારી વાત ખરી છે કે આપણી પાસે રૂપિયા પૈસાની કોઈ કમી નથી, અને તું એ દારૂમાં ઉડાડી શકે ને એવું નથી વિચારી શકતો. નક્કી તારા કોઈ કાન ભર્યા છે ને તને આ રવાડે ચડાવ્યો છે. અમે બોલ નથી બેટા. વિચારતા. સાચી વાત છે તમારી. તમે નથી વિચારતા. તો વિચારી કોઈ બીજું રહ્યું છે, અમલ કોઈ બીજું કરી રહ્યું છે. બેટા, જીવનની ગાથા છે, એ તો જીવનમાં જ સમાઈ જશે. બેટા તો ગોળ ગોળ વાત શું કામ કરે છે? અરે તું એવું કહે છે કે તમે નથી વિચાર્યું, તો બેટા તારા વિશે એવું ખરાબ કોણ વિચારી શકે આપણા ઘરમાં કે તું આવું બોલે છે? ઘરના સભ્યો જે કામ કરે ને એ બહારનું આવીને ના કરી જાય. જરા કલ્પના કરજો, એવું તે કોણ હશે જે સામે આવવા નથી માંગતું, પણ
પણ એનું કામ કરાવવા માંગે છે. આકાશ બેટા સંભાળીને. આ છોકરો આવું કેમ બોલે છે? આપણા ઘરમાં નહીં, આપણા ઘરમાં તો એવું કોઈ નથી કે એની સંગત બગાડે. નક્કી એના મિત્રની સંગતમાં આવી ગયો છે. મારે તપાસ કરવી પડશે. રાધા, તું ક્યાં જાય છે? અહીંયા આવ, મારે તારું કામ છે. થાકી ગઈ હોય ને ત્યારે જ તમને મારું કંઈક ને કંઈક કામ હોય. બોલો, એટલી મજા આવી કીટી પાર્ટીમાં કે વાત જ ન પૂછો. હા હા દાદા, મને બધી જ ખબર પડી ગઈ છે કે આ આકાશ દારૂને રવાડા ચડી ગયો ને, એની પાછળનું મુખ્ય કારણ તું જ છે. આ શું બોલો છો તમે? હા, હું એકદમ સાચું બોલું છું. કારણ કે તું આકાશને આપણા રસ્તામાંથી હટાવી અને એને બરબાદ કરવા માંગે છે. ખરી વાત ને? આ વાત તદ્દન ખોટી છે. ખોટી વાત નહીં કરતા અને મારો મૂડ નહીં બગાડતા. અત્યારે હું જે કીટી પાર્ટીમાંથી આવી છું ને, બસ તારી કીટી પાર્ટીનું રટણ બંધ કર. અને તારો મૂડ ઠેકાણે નથી ને, તો તારો મૂડ હમણાં ઠેકાણે લાવી દો. આકાશ, ક્યાં છો? આવો તો બધા. બોલાવી લીધા બધાને. હા, હવે શું સાબિત કરવા માંગો છો તમે? મમ્મી, પપ્પાને મેં બધી જ વાત કરી લીધી છે. પપ્પા હવે બધું જ જાણે છે. અચ્છા, તો તેને હકીકત જણાવી જ દીધી છે, તો પછી છુપાવવાનો મતલબ શું છે? હા, તમે તો જાણો જ છો ને કે આકાશ મારો સાવકો દીકરો છે. મેં એને મારા પેટેથી જન્મ નથી આપ્યો. અને હા, મને ખબર છે કે જેદી તેદી આ સંપત્તિ બધી આકાશના નામે થઈ જશે. અરે, હું તો આ મારી મરણ મૂડીમાંથી એક રૂપિયો આકાશને આપવા નથી માંગતી. મારું શું? હા, મારી દીકરીનું શું? અને હા, આ બધી સંપત્તિ હું મારી દીકરીના નામે કરાવીને જ રહીશ. બસ. દાદા, હું તને આ ઘરમાં પરણીને એટલા માટે લાવ્યો હતો કે તું મારા દીકરા આકાશને દેખભાળ રાખી શકે. પણ તું આકાશની માં તો નથી બની શકતી. તો પછી મારે તારી આ ઘરમાં શું જરૂર છે? હા હા, તમારો દીકરો મોટો થઈ ગયો એટલે હવે તમારે આ ઘરમાં મારી શું જરૂર હોય એ તો મને સમજાય છે. પણ જ્યારથી હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી મેં વિચારી રાખ્યું હતું કે આ મિલકત તો હું મારી દીકરીના નામે કરાવીને જ રહીશ. વર્ષોથી આ મારા મગજમાં ચાલી રહેલો પ્લાન હતો. અને હવે તમે એન્ડ ઘડીએ એને બદલવાની વાત કરો છો, મને ઘરની બહાર નીકળવાની વાત કરો છો. નહીં નીકળું ઘરની બહાર. અરે બસ કરી જા રાધા, હું આ તારી મનમાની હવે નહીં ચલાવી લઉં. તું આ મિલકત માટે મારા ઘરમાં આવી હતી અને મારા દીકરાને બરબાદ કરવા માંગતી હતી. પણ હવે તારી મારે કોઈ જરૂર નથી. ચાલ ઊભી થા અને નીકળ મારા ઘરમાંથી. છોડો મારો હાથ. નથી છોડવો, નીકળ મારા ઘરમાંથી. છોડો. તમે જેવું સમજો છો ને એવી વ્યક્તિ હું નથી. હો નહીં, હું કાયદેસરની તમારી પત્ની છું. આ સંપત્તિ ઉપર કાયદેસર મારો અને મારી દીકરીનો હક લાગશે. મને આપી દો એટલે હું જતી રહું. એ કોઈ કાળે નહીં બને. તું એમ કહે છે ને કે મારો કાયદેસરનો હક છે, તો તારો કાયદેસરનો હક છે ને, છતાં પણ તને કાંઈ નહીં આપું. કારણ કે તે મારા દીકરાને બરબાદ કરવાની ઠાણી લીધી છે. એટલે તારો આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. નીકળ મારા ઘરમાંથી. મમ્મી, પણ મેં તમને કેટલી વાર કીધું છે કે મારે નથી જોઈતો આ મિલકતમાં ભાગ. તમે પ્લીઝ આવું ના કરો. બસ રાધા, તે સાંભળી લીધું તારી છોકરીનું? તારા છોકરીના મોઢે તે સાંભળ્યું ને કે એને મિલકતમાં કાંઈ પણ નથી જોતું. એટલે હવે તારે અહીંયા રહેવાનો કોઈ હક નથી. નીકળ મારા ઘરમાંથી. આ શું કરો છો તમે? નીકળ મારા ઘરમાંથી. મારા નથી. રહેવા દો બેટા. તું મને રહેવા દેવાનું કહે છે? આ તારી માં, એને તને બરબાદ કરવાની ઠાની છે. તને અવળે રસ્તે ચડાવવાનો વિચાર કર્યો છે. અને તું એને ઘરમાંથી બહાર કાઢવાની મને ના પાડે છે. હા, અરે એ મને પોતાનો દીકરો નહોતા માનતા, પણ હું તો એમને મારી માં માનું જ છું. અને એટલે જ એમની ઈચ્છાનું પાલન કરતો હતો. એમની ઈચ્છા હતી ને કે હું બરબાદ થઈ જાઉં, હું વ્યસની થઈ જાઉં. આ ઘરમાં મારી વેલ્યુ ના રહેવી જોઈએ. હું કોઈ પણ ખૂણામાં બહાર ભટકતો રહેવો જોઈએ. એક દિવસ નશામાં હું ત્યાં
મરી જવો જોઈએ. બસ આ તમારી ઈચ્છા પૂરી કરવા માટે થઈને જ આ રોજે વ્યસન કરતો હતો. મને એમ હતું કે ભલે ને મારી સાવકી માં છે, પણ મેં ક્યારે એવું નહોતું ગણકાર્યું કે હું તમારી સાથે સાવકા દીકરા જેવું વર્તન કરું. મને એમ હતું કે તમે ક્યારેક તો બદલશો ને, મારી હાલત જોઈને, ઘરમાં મારું વર્તન જોઈને. પણ ના, તમે તો બસ એક જ વસ્તુ ઈચ્છતા હતા, આ ઘર, પ્રોપર્ટી, મિલકત, આ બધું તમારું છે, મારે નથી જોતું. એમ પણ હું તો મારા નશામાં મજા જ કરું છું, જેથી કરીને ઘરમાં કોઈની યાદ નથી આવતી, ના મા, બાપ, પત્ની કે પછી બેન. બધાને ભૂલી જાઉં છું અને મારી મોજમાં, મારી મસ્તીમાં પડ્યો રહું છું. હું હવે આ વ્યસન ક્યારેય નહીં છોડું, રોજે કરતો રહીશ. મારી જિંદગી આમાં ને આમાં પૂરી કરી દઈશ. આમાંથી મને કોઈ બહાર નહીં કાઢી શકે, કોઈ નહીં. બેટા, મને ખબર છે કે મેં ક્યારેય સગી માનો પ્રેમ તને નથી આપ્યો. મને એ પણ ખબર છે કે સગી માની જેમ ક્યારેય મેં તારી ઉપર વાલથી હાથ પણ નથી ફેરવ્યો. એમ છતાંય આ કઈ જેવી માની આજ્ઞા તે માની લીધી. અરે કઈ તો પોતાના દીકરાને વનવાસમાં મોકલ્યો, અને મેં મારા જેવી અભાગણી માએ એના પોતાના દીકરાને આવી રીતે વ્યસનના માર્ગે ચડાવી દીધો. બેટા, જો છોરું કછોરું થાય તો માવતર માફ કરી દેશે ને, તો ક્યારેક માવતર કમાવતર થાય તો પોતાના સંતાન મા બાપને માફ ન કરી શકે. બેટા, જો તે મને માફ કરી દીધી હોય ને તો મને હા પાડ, નહીતર નથી જોઈતી મારે આ મિલકત, નથી જોઈતું કઈ. હું અને મારી દીકરી આ ઘર છોડીને અહીંયાથી જતા રહીશું. અને હું તો એ પ્રાર્થના કરું છું કે મારી જેવી માં કોઈ સંતાનને ન મળે, ભલે એ સાવકી હોય, પણ પેટના દીકરા કરતા પણ વિશેષ સાચવે. ના, તમે ક્યાંય નહીં જાઓ, અમારી સાથે જ રહેશો. તે મને માફ કરી દીધી બેટા. ક્યારના? તો પછી કસમ ખા કે આજ પછી કોઈ વ્યસન નહીં કરે, વ્યસનથી દૂર રહેશે. અરે કોઈ પણ દારૂ, ચરસ, ગાંજો કોઈ વસ્તુને હાથ નહીં અડાડે. અરે પેલા રવિથી પણ દૂર રહેશે. અને જો મારી વાત નથી માની ને તો પછી સારું, આજથી, અત્યારથી જ આ વ્યસન નહીં કરું, છોડી દીધું. માફ કરી દેજે બેટા મને.